કરો ને, એકાદ દિવસ રામને ત્યાં રાખજો, ફરી પાછો ને મોકલી દેજો. બાકી તમે કહો તો મારા સૈન્યને તમારી સાથે મોકલું. વિશ્વામિત્ર મહારાજ ના પાડે છે કે નહીં રાજન, મારે તારા સૈન્યની જરૂર નથી. મારે તો માત્ર બસ તારા બે સંતાન, તારા બે દીકરાઓ રામ અને લક્ષ્મણને મારી સાથે મોકલો. બસ એનાથી બહુ થયું છે. એ મારા યજ્ઞનું રક્ષણ કરશે. રામ અને લક્ષ્મણ બે ભાઈઓને બોલાવ્યા છે. વિશ્વામિત્ર મહારાજને આવીને વંદન કર્યા છે રામ અને લક્ષ્મણે, કારણ કે મર્યાદાની મૂર્તિ છે. વડીલોને વંદન કર્યા છે. દશરથ મહારાજ કહે છે કે રામ, ઋષિવર આવ્યા છે ને એમને ત્યાં યજ્ઞ ચાલે ત્યારે અસુરો આવી અને એમાં બાધા નાખે છે. તમે રક્ષણ માટે જવાનું એટલે કહે છે, તમે જાશો? એક કામ કરો ને, તમારી માતાને પૂછી આવો. તમારી મા જો તમને હા પાડે ને તો મને કશો વાંધો નથી. બે ભાઈઓ આવ્યા માં કૌશલ્યા પાસે, આવીને વંદન કરીને કહે છે, માં, વિશ્વામિત્ર મહારાજ આવ્યા છે અને અમને લઈ જવા માંગે છે સાથે. જ્યારે વિશ્વામિત્ર મહારાજ આવ્યા છે એવું કીધું ને અને અમને લઈ જવા માંગે છે, માએ તરત હા પાડી છે. કારણ જ્યારે ભગવાન શિવ રામના દર્શન માટે આવ્યા અને ત્યારે માં કૌશલ્યાએ રામ વિશે પૂછ્યું ને ત્યારે ભગવાન શિવ બોલ્યા છે કે હે માં, કોઈ ઋષિવર આવે, કોઈ સંત આવે ને તમારા દીકરાને લઈ જશે ને ત્યારે સમજો કે તમારા દીકરાના લગ્નના યોગ શરૂ થયા છે. માને આનંદ છે કે મારા દીકરાઓ ભલે જશે ઋષિવર સાથે, પણ મારા દીકરાના લગ્નના યોગ ચાલુ થયા છે. માએ આજ્ઞા આપી છે, માને વંદન કર્યા, માએ આશીર્વાદ આપ્યા છે. દશરથ મહારાજ પાસે આવીને કહે છે, પિતાજી, માએ આશીર્વાદ આપ્યા છે અને કહે છે કે તમારા પિતાજી જેમ કરે તેમ તમે કરો. તમે આજ્ઞા આપો તો અમે વિશ્વામિત્ર મહારાજ સાથે જઈએ. બેઉ દીકરાઓને આશીર્વાદ આપી અને દશરથ મહારાજે વિશ્વામિત્ર મહારાજની સાથે વિદાય કર્યા છે. માર્ગની અંદર ચાલતા ચાલતા બરાબર જ્યાં જાય છે તો સૌપ્રથમ માર્ગમાં એને તાડકા મળી છે. માર્ગમાં તાડકા મળી અને ભગવાનને કહે છે કે રામ, આ તાડકા છે, અસુરની માતા છે, અસુરને એ ઉત્પન્ન કરી રહી છે. અને અસુરોને ઉત્પન્ન કરે છે એટલો શબ્દ સાંભળ્યો ભગવાને પોતાનું ધનુષ બાણ ચડાવી, એક હિ બાણ પ્રાણ હરિ લીનહા, એક બાણ માર્યું અને તાડકાનો વધ કર્યો છે. સાહેબ, એક બાણને મારી અને તાડકાનો વધ કર્યો. ભગવાને તાડકાને શું કામ મારી છે? ભગવાન એમ કહે છે કે જે અસુરને ઉત્પન્ન કરે છે એને પેલા મારી દઉં, પછી અસુરને મારી નાખીશ બધાને. કારણ કે પેલા અસુરને મારતો જઈશ તો કદાચ આ એની જનેતા છે એને ફરી પાછા જન્મ આપ્યા કરશે. માટે પેલા એને જ ડામી દઉં, પછી અસુરોને મારીશ. તાડકાનો વધ કરી અને ભગવાન રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર મહારાજ આગળ ચાલ્યા. રસ્તાની અંદર માર્ગમાં બલા અને અતિબલા નામની બે વિદ્યાઓ રામ અને લક્ષ્મણને આપી છે કે તરસ અને ભૂખ ન લાગે. આગળ ચાલ્યા જાય. વિશ્વામિત્ર મહારાજના આશ્રમમાં આવ્યા. સવારનો સૂર્ય ઉદય થયો એટલે રામજી વિશ્વામિત્ર મહારાજને વંદન કરીને કહે છે, બાપજી, આપનો યજ્ઞ શરૂ કરો. હવે અમે જોઈએ છે કે કોણ આવીને તમારા યજ્ઞમાં બાધા નાખે છે. બે દરવાજા ઉપર એક એક ભાઈ ઉભા રહ્યા છે. એક દરવાજા ઉપર ભગવાન રામ ઉભા છે, મર્યાદા પુરુષોત્તમ, તો એક દરવાજા ઉપર લક્ષ્મણ ઉભા છે, શેષ અવતાર. બે ભાઈઓ ઉભા રહ્યા છે. ભગવાન રામ આજાન બાહુ છે. ઘૂંટણ સુધી જેના હાથ પહોંચે છે એ આજાન બાહુ છે. બે ભાઈઓ એક એક દરવાજે ઉભા છે અને આ બાજુ વિશ્વામિત્ર મહારાજે યજ્ઞની શરૂઆત કરી. યજ્ઞકુંડમાં યજ્ઞ પ્રજ્વલિત થયો અને એની અંદર જ્યારે આહુતિઓ અપાવવા લાગી એટલે ધુમાડો આકાશ માર્ગે જાય છે. મારીચ અને સુબાહુને ખબર પડી કે ફરી પાછો વિશ્વામિત્ર મહારાજે યજ્ઞ શરૂ કર્યો છે, લાવ એનો યજ્ઞ બંધ કરાવું. બે ભાઈઓ જ્યાં આવે છે ત્યાં દરવાજા પર રામ અને લક્ષ્મણને જોયા છે. મારીચ અને સુબાહુએ બે ભાઈને જોયા ને તો કહેવાય છે કે અસુર હતા પણ એમાંથી સુબાહુની મતિ બદલી ગઈ છે. સાહેબ, ભગવાનના દર્શન કર્યા, ભગવાનના દર્શન કર્યા ને તો સુબાહુની મતિ સુધરી ગઈ છે. કારણ કે ઈશ્વરની સાકાર મૂર્તિ સામે ઊભી છે. ઈશ્વરની મૂર્તિના દર્શન કરીએ અને છતાંય જો આપણી બુદ્ધિમાં ફેર ન પડે, આપણા વિચારોમાં ફેર ન પડે તો દર્શન કામના નથી. સાહેબ, સાંજના સમયે મંદિરમાં જઈએ, ભગવાનની આરતી થતી હોય, ભગવાનનું ચરણામૃત લઈએ અને છતાંય આપણા મન અને વિચાર પવિત્ર ન બને તો એ મંદિરે શું કામનું? સાહેબ, એમ ઈશ્વરના દર્શન થાય અને આપણી બુદ્ધિ ન બદલે તો
તો ઈશ્વર શું કામનો? સુબાહુની મતિ બગલી ગઈ છે. મારીચને કહે છે, મારીચ હવે અહીંયા ન જવાય, કારણ કે જોતો ખરો કોણ ઊભું છે અહીંયા. દેદીપ્યમાન શરીર છે ભગવાનનું. સુબાહુના સમજાવવા છતાંય એ મારીચ ન સમજો. અસુર જેવા અસુરની મતિ ભગવાનના દર્શન કરી અને બદલી જાય છે. પણ આપણે તો રોજ 3 ટાઈમ ભગવાનના દર્શન કરવા જઈએ ને તો આપણી મતિ સુધરતી નથી સાહેબ. કારણ કે આપણે ત્યાં જઈને શું કરીએ છીએ? 2 હાથ જોડી આંખો બંધ કરી અને ભગવાન પાસે માગ્યા કરીએ છીએ. સવારે માગ્યું હોય એનાથી એકાદું વધારે બપોરે માગીએ અને એનાથી એકાદું વધારે સાંજે માગીએ. ભગવાન પાસે માત્ર માગવા જ જઈએ છીએ આપણે. प्रभु को चाहो, भगवान को चाहो, भगवान से कुछ न चाहो. તમે ભગવાનને જરૂર ચાહજો પણ ભગવાન પાસેથી કશું ન ચાહતા. માત્ર પરમાત્માની સાથે પ્રેમ કરો, પરમાત્મા સાથે પ્રીત બાંધો, એની સાથેનો સંબંધ બાંધો સાહેબ. ઈશ્વરને તમે યાદ કરો સાહેબ. દિવસમાં 1-2 વખત દર્શન કરો. સવારમાં તમે તમારા કામ ઉપર જાઓ છો ત્યારે ભગવાનના મંદિરે દર્શન કરી અને પછી પોતાના નિત્ય કર્મ કરો, પોતાનું કામ કરો. કારણ કે મારે તમારી પર કેટલો ઉપકાર છે સાહેબ એનો. આ મોંઘો મનુષ્ય અવતાર આપ્યો છે, આ મોંઘો દેહ આપ્યો. દુર્લભ માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર. ઈશ્વરે મને તમને દુર્લભમાં દુર્લભ એવો આ મનુષ્ય અવતાર આપ્યો છે. અને એ પણ પાણીના પરપોટા જેવો છે. ક્યારે ફૂટી જશે એની મને તમને ખબર પણ નથી. માટે એ ઈશ્વરની પ્રાર્થનાઓ કરી લ્યો સાહેબ, ઈશ્વરનું યજન કરી લ્યો. દિવસમાં 3 ટાઈમ નહીં તો કાંઈ નહીં, 2 ટાઈમ ન કરો તો કાંઈ નહીં, પણ દિવસમાં 1 ટાઈમ તો ઈશ્વર માટે કાઢો. 24 કલાકમાંથી 1 મિનિટ તો ઈશ્વર માટે કાઢો. પણ હું ચોક્કસપણે કહી શકીશ 70% લોકો એવા છે વડીલો એ ઘરે માતાઓને કહીને વ્યાજે તમે દીવાબત્તી કરી લેજો. એ બધું કામ એનું, આપણે ક્યાં એવું કરવું? પણ ઘરમાં રાખેલું મંદિર, એમાં રાખેલી મૂર્તિઓના દર્શન કરી ઈશ્વરની પાસે 2-5 મિનિટનો સમય રાખી અને પછી તમે જાઓ. એક નિયમ લઈ લો સાહેબ કે દરરોજ સવારમાં મારે ઈશ્વરનું યજન કરી અને પછી મારે મારા કામ ઉપર જવું. નિયમ રાખ્યો છે ને તો ખરેખર ખૂબ ફાયદો થશે. જેણે જેણે નિયમ રાખ્યા છે ને ખરેખર ફાયદો થયા છે. ઈશ્વરની પ્રાર્થના કરજો. અને મેં આગળના દિવસોમાં પણ કીધું કે તમે ઈશ્વરની પ્રાર્થના કરજો. આ મન વડે, આ વાણી વડે, આ દ્રષ્ટિ વડે, આ કાન વડે સાહેબ. કાનથી ઈશ્વરની પ્રાર્થનાઓને સાંભળજો, જીવથી ભગવાનના ગુણગાન ગાજો અને નજરથી ઈશ્વરનું દર્શન કરજો. બંધ આંખો કરીને તમે જે ભગવાનને માનતા હો ને એ ઈશ્વરની પ્રાર્થનાઓ કરજો. ભગવાનને એટલું જ કહ્યું કે ભગવાન અમે તો તમારા એક નાના એવા સંતાન છીએ, અમે બીજું કંઈ જાણતા નથી. અમે તો કાલી ગયેલી ભાષામાં બસ તમને યાદ કરીએ છીએ ને. અમારી આ સ્તુતિને, આ ભક્તિને તમે સ્વીકાર કરજો. એનાથી તમારું મનોબળ બહુ મજબૂત બનશે સાહેબ. અને આ કથાઓનો એક જ હેતુ છે સાહેબ, આપણા મનોબળને મજબૂત બનાવવા માટે, આપણા મનને મક્કમ કરવા માટે. કારણ કે જુઓ, જગતમાં બધા જ પ્રકારના દવાખાના છે, બધા જ પ્રકારના દવાખાનાઓ આ જગતમાં છે. ફ્રેક્ચર થયું એના માટે દવાખાનું છે, કોઈને કદાચ કોઈ કેન્સરના રોગ થયા હોય તો એના માટે દવાખાના છે, કોઈ પણ જાતની બીમારી હોય એના માટે દવાખાના છે. પણ જેના મન નબળા પડી ગયા હોય એના દવાખાના છે ક્યાંય સાહેબ? આ મનને મક્કમ કરવાનું દવાખાનું સાહેબ આવડું મોટું છે. ઈશ્વરનો દરબાર, ભગવાનના દરબારમાં જવું એ મનને મક્કમ કરવાની વાત છે. માટે ઈશ્વરની પ્રાર્થના કરજો. મન ઉસકી કરો પ્રાર્થના, મન ઉસકી કરો પ્રાર્થના. જેને મને તમને આ જીવન આપ્યું છે, આ અવસર આપ્યો છે, એ જીવાત્મા તું એ ઈશ્વરની પ્રાર્થના કરી લેજે. એ ભગવાનની મૂર્તિ, એ ભગવાનના ગુણગાન ગાઈ લેજો. એ ભગવાનના તમે ગુણ ગાશો ને
અને હું તો એવું કહું છું કે કદાચ કોઈ બીજો વ્યક્તિ સાંભળે કે ન સાંભળે, પણ ઈશ્વર સાંભળે ને એવો ભાવ રાખી અને તમે પરમાત્માના ગુણગાન ગાજો. તમને એમાંથી ભગવાન તમને કઈ ફળ આપે કે ન આપે, ફળની આશા વગર તમે ઈશ્વરનું યજન કરજો. પણ આપણે તો સ્વાર્થ હોય, ભગવાનની પૂજા કરીએ પણ એમાંથી આપણને કંઈક મળવું જોઈએ. ભગવાનની પૂજા પૂરી થાય એટલે આપણને કંઈક એનો લાભ મળવો જોઈએ. પણ કોઈ કે બહુ સુંદર શબ્દોમાં પ્રાર્થના કરી છે સાહેબ, મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સુર બસુરો હોય ભલે મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે મને શબ્દો મળે કે ના મળે મારે કીર્તન તમારું કરવું છે. મને શબ્દો મળે કે ના મળે મારે કીર્તન તમારું કરવું છે. મને મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. ભગવાનના દર્શન કરીએ, ભગવાનની પૂજા કરીએ, ભગવાનની કોઈ સ્તુતિ કરીએ, પણ એમાં આપણો કોઈ ભાવ ન હોશે, એમાં સ્વાર્થ ન હોવો જોઈએ કે મને આમાંથી કંઈક મળે તો જ હું ઈશ્વરનું યજન કરું. ભગવાનને કહીએ કે મને મેવા મળે કે ન મળે, પણ ભગવાન ઈશ્વર મારે તમારી સેવા કરવી છે. નિસ્વાર્થ ભાવે ભગવાનની સેવા કરો. ભગવાન બહુ દયાળુ છે. ભગવાન તમને તમારી લાયકાત પ્રમાણે જરૂર આપી દેશે. અસુરના પણ મન બદલી જાય, એની બુદ્ધિ બદલી જાય, પણ આપણી બુદ્ધિ ન બદલે સાહેબ. ભગવાનની મૂર્તિ જોઈએ, ભગવાનના નયનમાં બે નયન આપણી ભેગી થાય ને સાહેબ, તો આપણા દિલમાં કંઈક નવું ઊભું થઈ જાય, નવી ચેતનાઓ જાગૃત થઈ જાય. ભગવાનને કંઈક ભગવાન હું તારા ગુણગાન ગાઉં, પણ તું સાંભળતો હોય તો એ ઈશ્વર મારી સાધનાને મારી ભક્તિને તું સાંભળે તો હું તારી ભક્તિ કર્યા કરું. મારું મન, મારો આત્મા, મારું હૃદય એમ કહે છે કે ઈશ્વર હું તારા ગુણગાન ગાઉં, પણ તું સાંભળે તો. એટલા માટે બહુ સુંદર શબ્દો લખાયા. દિલ ये कहे गीत में तेरे गाऊं, दिल ये कहे गीत में तेरे गाऊं, तू ही सुने और मैं गाता जाऊं,
रे ग म प तू ही सुने और मैं गाता जाऊं। तू जो रहे साथ मेरे, तू जो रहे साथ मेरे, दुनिया को ठुकराओ, तेरा दिल बहलाओ, प्यार भरे दो शर्मीले ने जिनसे मिला मेरे दिल को चैन। એ ભગવાન મારું દિલ એમ કહે છે કે તું મારા ગીતને, મારી ભક્તિને, મારા કીર્તનને, મારી સ્તુતિને તું સાંભળે ને તો હું ગાયા જ કરું. અને હે ઈશ્વર, તું જો મને સાથ દેવા તૈયાર હોય ને તું આ જગતને છોડી અને તારી હારે હાલી નીકળવા તૈયાર છું સાહેબ. તારા માર્ગ પર હું હાલવા તૈયાર છું. પણ ઈશ્વરનું યજન થઈ જાય સાહેબ. અને ભગવાનની મૂર્તિ કેવી છે સાહેબ? કોઈ પણ મંદિરમાં જઈએ ને તો ઈશ્વરની મૂર્તિ જોઈએ તો આપણું મન થોડીક ક્ષણ માટે પણ એમાં કેન્દ્રિત બની જાય છે. એ રૂપની અંદર આપણું મન મોહિત થઈ જાય. કારણ એ પરમાત્માનો રૂપ છે, પરમાત્માનો સ્વભાવ છે સાહેબ. ઈશ્વરનું યજન કરીએ સાહેબ. જગતના જેટલા પણ રૂપ છે ને એ બધાયના રૂપને એ શરમાવે એવું રૂપ એનું છે. એ ઈશ્વરનું રૂપ છે. એ ઈશ્વરનું રૂપ એવું છે કે દરેક કદાચ આકાશમાંથી, સ્વર્ગમાંથી અપ્સરાઓ ઉતરે તો અપ્સરાઓને પણ એ શરમાવે ને એવું ભગવાનનું રૂપ છે. અને એટલા માટે કવિ કહે છે, રૂપ તેરા કલિયો કો શરમાએ, रूप तेरा कलियों को शर्माए, कैसे कोई अपने दिल को बचाए. कैसे कोई કનૈયાને જોઈને ગોપીઓ ગાંડી થાય સાહેબ. अपने दिल को बचाए. ભગવાન કહે છે, ભગવાનના માટે કવિ એમ કહે છે કે રૂપ તારું એવું છે કે કદાચ નાનું એવું કોમળ પુષ્પ, એની પાંખડીઓ નહીં, એની કળીઓ, એ કોમળ કળીઓને પણ શરમાવે ને હે ઈશ્વર, એવું તારું સ્વરૂપ છે બાપ. એ રૂપની અંદર કયો એવો દિલ, કયો એવો જીવ હોય કે ઈશ્વરને જોઈને એમાં મોહિત ન થાય. પણ ભગવાનના ભક્તો એમ કહે છે કે ઈશ્વર તમારી હારે એકવાર પ્રેમ બંધાઈ જાય, તમારી સાથે સંબંધ બંધાઈ જાય, તમારાથી જો અલગ થવાનો વારો આવે ને તો અમારાથી એ સહન ન થાય. સાચો વૈષ્ણવ એમ કહે છે ઈશ્વરને કે હે કનૈયા, બધું અમારાથી છૂટી જાય, ભલે છૂટી જાય, પણ તારું સ્મરણ, તારું નામ, તારું સત્કીર્તન અને તારા નિત્ય દર્શન અમારાથી ક્યારેય ન છૂટે ને, આવી અમારા ઉપર કૃપા કરજે. આ સાચો વૈષ્ણવ છે.